ભત્રી કેમ આજ આવ્યો નહીં? લે હા આવે કાક બાસ્કુ લઈને આવે છે હો. ભત્રી આવું. એ ગજુભાઈ મોસંબી હે તો કેમ એટલી બધી? એ ગજુભાઈ મારા મામાએ મોકલેવી. તારા મામા ને ભાઈ જલસા છે લે. હે ઓહો પાણા હાટું મોસંબી મોકલાવી? હા હો આ તો 10-12 કિલો છે હું ભત્રી. હા અરે ગજુભાઈ વધારે છે. હે હા તે ઘરે જ લઈ જવાની છે કે? તો હવે ઘરે જ લઈ જવાની હોય ને. આ તાલ ભાગ પાડી લેવી બે અડધો અડધો. તો ભાઈ તમારે શું છે એમાં? તે તાર ઘરે ક્યાં ખબર છે કે તાર મામા કેટલી મોસંબી મોકલી? અરે ફોન કર્યો મારા મામાએ. કર્યો તો આ તો બધી લઈ જવી પડશે. આ બધી હો ભાઈ અત્યારે મંદી હાલે એટલે બધી લઈ જાય પડે. ખાવું હોય તો એકાદ આપું. નાના ભત્રી આમ તો હું કહું બરોબર ઘરે પછી લઈ જાય પેલા છે ને થોડીક રોકડી કરી લેવી તો. એ ભાઈ મારે કા રોકડી બોકડી કરવી નથી. ખોટી હોબામાં ખવડાવો છો હો તમે તો. ના ભાઈ જો તું ગામ ને છે ને મસ્ત મોસંબી નું જ્યુસ પાઈ દેવી. એ ગજુભાઈ હવે આમાં કેટલું નીકળે જ્યુસ? અરે ભલે ને નીકળે 50 રૂપિયાનો આ ગ્લાસ જે વેચાય. એ ભાઈ પતારું નો પોય ભાઈ નો પોય. મારી વાત તો સાંભળ ભત્રી. અહીંયા મારી પાસે એક પ્લાન છે. હા સમજો તું? એટલે હા તો પોહાય. હા એટલે તો કહું છું ગામના ને ક્યાં ખબર છે મોસંબી નું જ્યુસ કેટલામાં હું મોંઘું મળે એમ. 50 રૂપિયાનો ગ્લાસ. હા હા તો ગજુભાઈ હાલો 50 નો ગ્લાસ. હાલ ઉપર હાલ. હાલો. એ સાયકલ મારી સરર રજાય ટંગ ટંગ ટોકરી બજાવતી જાય. એ ધીરા દાદા તમે આગા ખસો પછી તમે મને કહેતા નહીં. એ મોટભાઈ ઉતાવળો હાલે રાખીને વજન લાગે છે મને. એ તારી ઉપર ક્યાં 20 મણનો વજન મૂક્યો છે તે તને ભાર લાગે? એ ખાટલું તો કામ કર. આ કામ ન કરતો તો હું આમ તો આયલો જાવ છું. હાલો મેડમ જલ્દી. હાલે રે કરે તે આ તાર કડબ ને હું કરવી છે? હે એ આપણે છે ને આપણી ભેંસ છે કે નહીં એને નીરવા. એ મોટભાઈ લીલી નીણ તો તું કઈ સોરવાય જમે ને. એ રોજ આપણે નીલે નીર કરવી છે ને એ શેરણીઓ થઈ જાય છે એટલે આ હુક્કલ થોડીક નાખી દેવાની. એ ભાઈ હવે મને વજન લાગે છે તું લેશો કે નકર હું રસ્તામાં ઘા કરી દઉં. એ ના લાય હાલો નાનો. હા એટલું કામ નથી કરતો. હાલે રે હાય આમે ક્યાં છે વજન જોતો હા કોરો નકર છે. એ ધીરા દાદા આગા કસો. એ ધીરા દાદા તમને આગા કસો. એ ધીરા દાદા ઓય બાબા. ધીરા દાદા સોરી હો ધીરા દાદા સોરી. ડોબા સાયકલ હાંકતા આવડે છે કે નથી આવડતી? એ ધીરા દાદા સાયકલ હાંકતા તો આવડતી ને. આ હેલ્મેટ તો લીધેલું છે સાયકલ હાંકવા. એ મોટભાઈ રેવા દને ગાંડો છે ઈ. એ ગાંડો છે કરી તમે છે ને બધા એને એમને સડાવી દીધો. એ ધીરા દાદા હવે ભૂલ થઈ ગઈ હવે જાવ હવે કોઈ દી નહીં ફટકાડું. હવે ના હવે છે ને આને મારતા એને ઘરે લઈ જવો છે. એ ધીરા દાદા એવું ન કરતા મારા ભાઈ મને મારશે આવજો ઘરે ને હવે તમે કોઈ દી નહીં ફટકાડું બસ જાવજો સેલ્ફી લઈને જાવજો. અરે આ મારે છે ને આ જો ખરસ લેવાનો. એ ધીરે ધીરે સમજો હવે જાવ હવે કોઈ દી નહીં કરો. ના લઈ જાઓ સાયકલ લઈ જાઓ તારે. હાલ તો લઈ લે. હાલો એ કર મૂકી દે. હાલો હાલો સંતરાનું જ્યુસ નારંગીનું જ્યુસ. એ પત્રી હું સંતરા નારંગી મોસંબી એક વસ્તુ બોલ ને ભાઈ. એ ભાઈ આવે ભાઈ એક જુભાઈ બધું એક જ કહેવાય. એક કાંઈ નો કહેવાય. આપણે છે ને મોસંબી છે એટલે મોસંબી જ રાખજે. હાલો મોસંબીનું જ્યુસ 50 રૂપિયાનો એક ગ્લાસ તાજું બરફ વગરનું જ્યુસ. અને ગામમાં પહેલી જ વાર હાલો મોસંબી નું જ્યુસ. 50 રૂપિયાનો ગ્લાસ. શરીર માટે સારું. હાલો મોસંબીનું જ્યુસ. ગુજુભાઈ હવે પી નાખ્યો. ના હવે ઘરા ઘાટું આમાં ભરવાનું છે હું તું તે પત્રી હવે આ બોઘણી છે ને આખી ભરીને મૂકી દેવાની છે. એકારે 10 ઘરા ગાવ્યા તો હા એ વાત સાચી હો. તો કાપા જ મેળવી લાય. હાલો એવું ના ઓય બાપા. એ ઉનાતા ગાંડાને હરખી સાયકલ હાંકતા શીખવાડો પેલા. એ પણ સાયકલ તો હરખ્યા કે છે બધા હોન્ડા હાકીને જાય ને તો હેલ્મેટ નથી પહેરતા. ગાડો સાયકલમાં હેલ્મેટ પહેરીને જાય જોજો તો. એ જરાક શીખવાડ આમ જોતો એ ઊંધું હેલ્મેટ પહેર્યું છે.
એ ગાંડા હું જો હેલ્મેટ છે આમ સીધું કરી નાખવાનું હોય એવી રીતે નો પહેરો તને દેખાય નહીં. એ ભાઈ દેખાતો નહોતો એટલે ધીરે ધીરે સાયકલ ભટકાડી દીધી મેં. હે સાયકલ પણ કાઢી. અરે આમ તો કઈના મકોડા તોડી નાખ. એ ગાંડા ધ્યાન રાખતો હતો તું પણ એમ. એ ભાઈ હવે ધ્યાન રાખે ધીરે ધીરે બસ ને ખીજા લીધું ને હવે જાવજો તમારે ઘરે. એ ખિસ્સામાં નહીં, આ ખરસ કોણ આપશે? હું આ દવાખાનાનો. ખર્ચો છો? હા એ મારી વાત સાંભળ. તારો જે ખર્ચો થાય ને ઈ તમ તારે તને હું આપી દે પછી કાંઈ. એ વિષ્ણુ થાય. હે હા 20 નો? હા. એ પણ તો તને 30 આપી દે બાદ તમ તારે. અરે આ દવાખાનામાં ગયા હોય એ કઈ નક્કી થોડું હોય કેટલો ખર્ચો થાય? 40 ને થઈ જાય. એ શરીર છે ને હા હવે કાંઈ બોલતો નહીં ઉપર. એ આલે 50 રૂપિયા થા. એ આ તો ખાલી 50 રૂપિયા છે અને 50,000 રૂપિયાનો થાય ખર્ચો. 50,000 રૂપિયાનો? હા વાહ! તો તને 50,000 તો હમણાં આપી દો ઘડી કેમ ગાલા હો. હેલ્મેટ કાઢી નાખ. હા એને લાખ રૂપિયા આપી દીયા. હા. બરોબર ને? એ માર ગાલા માર. એ ધીરે ધીરે જોતા 50,000 આવે. હે જટા માર ગાલા માર. માર ગાલા બોલ 50,000 જોતા છે. એ જીણીઓ જો ઊભી પૂછડી હવે. એ ભાઈ જાઓ ચાલો. હવે છે ને ઉના હવે તું જો હવે આ ઘડી હું કરું છું આ ઘડી હું કેસ કરી નાખું છું. અરે કેસ કરવા રે કોણ આવા દે હું તને તું જાત ને કેસ કરવા. આ ગાલા પકડો મારો વારો. એ કેસ કરવા હવે કેસ. હે? એ ઉના હવે મારે જરા પૈસા નથી જતા. ના, ના, હવે મને જવા દે. ગાલા તને દેવો છો. ભૈયા ગયા ધીરા દાદા. કેમ ગાલા આમ જ કરવાનું હોય અને તું છે ને તું એક ખાતો થા. ધ્યાન રાખજે હવે હેલ્મેટ પહેરવું હોય તો સીટું પહેરજે અને હવે છે ને એક કામ કર આલે ના લીંબુ શરબતની સોડા લઈએ હું ગરમ થઈ ગયો તો તાજો થઈ જાવ. એ ભાઈ સાયકલ લઈને જાઓ. હે સાયકલ લઈ લીધો હવે તો તું પાછું નુકસાન કરી દઈ. એક કામ કર હાલ આપણે બે ભાઈ જઈએ ને નવલના ગલ્લા જઈ હમણાં આગળ ઠંડી સોડા પીવી એવી લીંબુ સોડા હાય હાય. હાલો મોસંબીનું જ્યુસ 50 નો ગ્લાસ તમારી નજર સામે જ તે જ્યુસ બનાવવાનું. હાલો જ્યુસ મોસંબીનું જ્યુસ. હાલો તાજો જ્યુસ મોસંબીનો જ્યુસ. લે હે પથુભાઈ આવો હું વાત છે મોસંબીના જ્યુસ નું ચાલુ કરી એમ ને? તો જો આ મોસંબી આ મશીન આમાંથી નથી કાઢીને જો બોઘેણી ભરેલી જ છે. આમાં હાથ પાવાનું નજરની સામે. તો બરફે નહીં નાખવાનો. તમારે બે નું હાલી ગયું છે હો. સીઝને નવા ધંધા ચાલુ કરી દીધો. શિયાળો હતો તે ખાવા પીવાનું ચાલુ કર્યું. ઉનાળો હતો તે જ્યુસ તો એનું ચાલુ કરી દીધો. હા ભાઈ વાહ પથુભાઈ 50 નો ગ્લાસ છે બનાવું. 50 નો એક તો એ પણ એટલો બધો મોંઘો. કે પથુભાઈ હેલ્ધી કહેવાય ને હેલ્ધી શરીર માટે સારું તંદુરસ્તી આવે મોઢું ગોરું થાય વાળ આવે. એ આમ તો હાતો ગરમી છે પી જ નાખી થોડીક ટાઢે કરી નાખી. બનાવ એક ગ્લાસ. તાજુ છે ને પાછું? લે. અરે ઓ દાજ્યો હા એ મસ્તીનું છે હો. બાકી ગરમી ઉડાડી દીધી મારી. લે તો હલો મોસંબી જ્યુસ. જો હું છે ને રોજ આયા તે બપોર વચ્ચે આવી જઈશ પીવા. હા તે કાંઈ વાંધો નહીં. આપણે છે ને બપોરનો ટાઈમ રાખેલો છે 12 થી 4. લો પૈસા. નાટક થઈ જાય. હાલો હા હાલો મોસંબીનો જ્યુસ. લે ગજુભાઈ આ હું ધંધો ચાલુ કર્યો. મોસંબી જ્યુસ નું ચાલુ કર્યું ભાઈ. 50 નો ગ્લાસ છે પીવાનું છે. પીવો તો જોહે તને આમથી તેમ જોવો નબળાઈ આવી ગઈ શરીરમાં. હા તે તાકાત આવી જાય. લાવો 50. કેમ ના આપવાના છે પૈસા પેલા પાવ તો ખરા. હા લ્યો તાજું જો. અલે લે આહા પૂછ્યું થી દાદા કેમ આમાં માલો? એમાં એવું છે ને કે લાદીમાં પોતા કરેલા હતા ને એટલે પગ લપટી ગયો એટલે કડ ભાંગી. મોસંબી નો જ્યુસ નો એક ગ્લાસ પી જાવ કડ તમારી હારી. એ હા આપી દે. તાજું જ છે હો. 50 રૂપિયાનો એક ગ્લાસ. અરે ભાઈ દવામાં કેટલા પૈસા વયા જાય ભલે ને 50 રૂપિયા 50 રૂપિયા. હા આ વાત તમે બરોબર કીધી. એ મોટભાઈ હાસુ કહી દઉં તમને ઉના દે દાયન ગાંડાઈ માર્યો એમ.
એ મૂંગો રે મૂંગો આ બધાને કેસ ને મારા જ દે પૈસા હાલ તો એ હું આવ્યો છું તું પી દઈ દે અલે હા હા આવી ગયા બે લાવો જો હાલ. હવે લાવજો અમે આવી ગયા ભેગા ભેગા હો ભાઈ આ બધા એટલે લે હા હા. બહુ તકલીફ વધારે પડતું વાગી ગયું લાગે. હાલો મોસંબી 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 રેડિયસ એ ભાઈ ગામમાં ઠે લીંબુ સોડા પીવી એની કરતા મોસંબીનું જ્યુસ પી લેવી ને આમ જો ગજુભાઈને ચાલુ જ કર્યું છે લે તો જો નજરની સામે જ તે આમાં કાંઈ ખોટું નહીં કરો ને આમાં હું ખોટું કરી લેવું. હા એ વાતે હાચી નજરની સામે તો છે ભાઈ તાજે તાજું હો શરીરમાં એક કે પ્રકારનો રોગ નું આવે જાવ હજી તમારો ઠંડો એટલે ઠંડો હવે બાકી સીઝન ઉપર મારા બધા ઠંડા શરૂ એક કામ કરો એક ગ્લાસ બનાવો લ્યો એક જ તે એ ભાઈ એક જ ગ્લાસ મારો ગ્લાસ નહીં હવે તારો ગ્લાસ ક્યાંથી લાવે આ પૈસા નથી મારે આગળ એ આવો ભાઈ એ ભાઈ 50 રૂપિયા તો ધીરા દાદાના તને બસાવ્યા એટલે મારો ગ્લાસ એક કહી દે ને આ ભાઈ હાલો બે બનાવી નાખો આમાં બધું ભાઈ બનાવો બે તાજું જ છે હો હજી આ બોગણી ભરેલી જ છે. તો હા ઓ એ ભાઈ મસ્ત છે હું મોસંબીનું જ્યુસ એટલે જ્યુસ એવું છે રોજ સવારે આમ જોવો તમ તારે આવી જ જવાનું અહીંથી. કેટલા વાગે લગન ખુલાવો અરે તમ તારે સવારથી ચાલુ થાય સુધી ખાલી 50 રૂપિયાનો ગ્લાસ છે ભાઈ. તો આ તમે આમ જોવો મોસંબી લેવા જાવ ને તો બહુ મોંઘી પડે હો. હા હો એ વાત સાચી હો અને બધાય શું છે બરફ નાખીને છેતરી જાય. બરફ નાખીને એટલે વજન પૂરા કે નહીં. આ તો પ્યોર પ્યોર. એ કીધું ભાઈ ભરો ભરો એક ભરો ખા હવે નહીં હવે નહીં નહીં નહીં, નહીં. હવે કલાક પછી પાછા આલ્યો આલ્યો 100 રૂપિયા આલ્યો હે ગાડા હાય હાય લાય પછા લાય પછી લાય લાય લે. આયા ગજુભાઈ આના હો એ ઓલા ના હો કેમ પણ પચરી તું કહેતો તો ને આમાં ખોટ જાહે એમ. આમાં ખોટ ગઈ. ના ના હો ગજુભાઈ આમાં કઈ ખોટ નો જાય આમ જો એ પચરી ખાલી છે ને 50 રૂપિયાની ઓરેન્જ સોડા લાવ્યા તા બાટલો ભરીને 1000 રૂપિયાનો નફો પડ્યો. અને આમ જો આખા ગામને છે ને મોસંબીનું જ્યુસ કઈ ઓરેન્જ સોડા પાઈ દીધી.